આવી કથા જે જીવાત્માએ માનવ જન્મ ધારણ કર્યા પછી એકવાર જો કથાની દત્ત ચિત્ત બનીને સાંભળી નથી તો કાન એ કાન નથી. બિલે બતોરુ ક્રમ વિક્રમાન્યે નશુણવત કર્ણપુટે નરસ્ય જીહવા સતીદાર દુરિકેવ સૂત નચોપગાયત ઉરુગાય ગાથા. ભાગવતની અંદર કોને કોને સર્પ કીધા? ભાગવત ગીતની અંદર સંસારને સર્પ કીધો, કાળને સર્પ કીધા, કામને સર્પનું રૂપ આપ્યું છે. કારણ માણસના હૃદયની અંદર પાપ રૂપી વૃત્તિને પ્રવેશવા માટે કાન રૂપી પ્રવેશ દ્વાર છે. અને એટલા માટે આપણી વેદની ઋચાઓ એમ કહે છે, ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. હે ભગવાન, હું મારી શ્રવણેન્દ્રિયોથી એવું જ સાંભળું કે જે સાંભળવામાં પણ મારું આત્મશ્રેય સમાયેલું હોય. અને આ જ શબ્દને તુલસીદાસજીની ચોપાઈના માધ્યમથી કહું તો તુલસીદાસજી એમ કે જીન હરિ કથા સુની નહીં કાના. જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુની નહીં કાના. શ્રવણ રંધ્ર અહી પવન સમાના, શ્રવણ રંધ્ર અહી પવન સમાના. જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુની નહીં કાના. જેને ભગવાન શ્રી હરિના ત્રણેય લોકને પાવન કરે આવા નિર્મળ યશની કથા જેને ક્યારેય પોતાની શ્રવણેન્દ્રિયોથી સાંભળી નથી તો એના હૃદયની અંદર કામ રૂપી સર્પ જાય અને દંશ મારે છે. અને કામનાનો સર્પ જ્યારે દંશ મારે ત્યારે યાદ રાખજો, વિષયના લીમડાઓ કડવા હોવા છતાંય મીઠા મધ જેવા લાગે છે. કારણ એને કામનાના સર્પોએ દંશ દીધો છે. અને ત્યારે તુલસીદાસજી કહે છે, નયનની સંત દર્શ નહીં દેખા. જેને ક્યારેય નેત્રોથી આવા સંતોના દર્શન નથી કર્યા તો નેત્ર એ નેત્ર નથી. ઓ નયન નહીં સંત દરસ નહીં દેખા, નયન નહીં સંત દરસ નહીં દેખા. નયન નહીં મોર પંખ કર લેખા, નયન નહીં મોર પંખ કર લેખા. નયન નહીં સંત દરસ નહીં દેખા, નયન નહીં સંત દરસ નહીં દેખા. આવી સુંદર મજાની નિર્મળ અને નિર્દોષ નેત્ર રૂપી દ્રષ્ટિ મળી છે તો તુલસીદાસજી કહે, આંખથી જેને ભાવથી સંતોના દર્શન નથી કર્યા તો નેત્ર એ નેત્ર નથી. લોચન મોર પંખ કર લેખા, તો એ નેત્ર જાણે મોર પીછનું પંખ હોય ને શું. અને એટલે જ ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ જગતની અંદર જોવા જેવા હોય તો એક સાધુ છે ને એક ભગવાન, આ બે જ જીવ જોવા જેવા છે. સ્વામી એમ કહે કે આવા સંતોના જો કોઈ નેત્રથી દર્શન કરે તો નેત્રથી થયેલા પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય. પણ સ્વામી કે શું કહે? ચિંતામણી પણ સ્વામી એમ કહે, પથ્થર જેવી જ હોય છે એમ સાધુ ને ભગવાન માનવ જેવા છે, પણ એમાં જીવાત્માને દિવ્ય બુદ્ધિ નથી થતી. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે, અમે સાધુ રૂપે આવ્યા છીએ, અમારે અવતાર ધરવાનું પ્રયોજન નથી, છતાંય સાધુની અંદર રહી અને જન્મ ધારણ કરવા ચાહીએ છીએ. સાધુઓ અમને ગમે છે. અરે ભક્તિ માતા પાસે પણ સ્વામિનારાયણ ભગવાન કહે, જેને સાધુનું પૂજન કર્યું એને ભગવાનનું પૂજન કર્યું, જેને સંતોને જમાડ્યા એને ભગવાનને જમાડ્યા. અને આ વાત તુલસીદાસજી કહે, નયનની સંત દર્શ નહીં દેખા.
जो नहीं करही राम गुण गा, जो नहीं करही राम गुण गा, जी है सदा दूर जी है समाना, जी है सदा दूर जी है समाना, जो नहीं करही राम गुण गाना, जो नहीं करही राम गुण गाना। સુખદેવ જી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજા, જેણે આવી સુંદર મજાની કથા પોતાની શ્રવણેન્દ્રિયોથી ક્યારેય નથી સાંભળી, તો યાદ રાખજો, કાન એ કાન નથી, સર્પ અને રેવાના દર છે. કારણ આ કથા જીન કે શ્રવણ સમુદ્ર સમાના, જેમ હિમાલયમાંથી નીકળેલી અનેક નદીઓ વર્ષોથી સમુદ્રની અંદર ઠલવાય છે, અને છતાંય ભક્તો ઉદધી અદ્યપી પર્યંત હજી ઉભરાણો નથી. એમ સાચો મુમુક્ષુ જીવાત્મા એ છે, ભગવાન શ્રી હરિની કથા સાંભળતા એને ક્યારેય તૃપ્તિ ન થાય. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ પાસે જાઓ તો ભગવાનના સ્વરૂપ સંબંધી કથાના શ્રવણ માટે જજો. સાધુ પાસે સ્વામી કે માન કે સન્માન માટે ન જતા. ભરહી નિરંતર હોહી ન પૂરે તીન કે હિય તુમ કહું ગુરુ કરે. આ કથા જેને પગ નથી અને છતાંય તુલસીદાસજી કે એ ચાલે છે, હાથ નથી અને છતાંય તુલસીદાસજી કહે છે એ કર્મય કરે છે. આ કથા સામાન્ય નથી. અને ગુણાતીતાનંદ સ્વામી એમ કહી, આપણે કથામાં જઈએ ત્યારે નવરા બેઠા છીએ સ્વામી કે એવું ન માનવું. આપણા જે અસંખ્ય હજી અનેક જન્મો છે, એ જન્મોના જે કર્મ જીવાત્માને ભોગવવાના છે, એ કર્મો ઉપર સ્વામી કે આપણે ચેકાઓ મારીએ છીએ. એ કામ કોણ કરે? કથા કરે છે. બીનુ પદ ચલહે સુનહી બીનુ કાના, બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, બીનુ પદ ચલહે સુનહી બીનુ કાના, બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, કર બીનુ કરમ કરહી વિધિ નાના, કર બીન કરમ કરે વિધિ નાના, આનન રહે સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનુ બાની વક્તા બડ જોગી, બીનુ બાની વતા બડ જોગી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજા, આ કથા એ કથા નથી, જીવાત્માના 84 લાખ જન્મના થાકને ઉતારનારી કથા છે. માટે જ કથાને કે રસે સિતમ કરોતી યાસા કથા. ભવાટવીના અનેક પદાર્થની અંદર ભટકતી મનની વૃત્તિઓને પોતાના ઈષ્ટદેવના એક ચરણારવિંદની અંદર જોડી અને સ્થિર કરવું, આનું નામ કથા છે. કર બીનું કરહી કરે કર વિધિ નાના, જેને હાથ નથી અને છતાંય કર્મ કરી શકે. આ કથાની મોટામાં મોટી એ ફળશ્રુતિ છે ભક્તો. જેણે જેણે ભાવથી આ કથા દત્તચિત્ત બની અને શ્રવણ કર્યું છે, એ જીવાત્માનો જન્મ અંતિમ બન્યો છે.